તો કાલે સાંજે હું સોમનાથ મંદિરેથી મહાદેવના દર્શન કરી અને 6 કિલોમીટર આગળ ચાલી ગઈ હતી અને રસ્તામાં ફૂલ વરસાદ શરૂ હતો અને હું ત્યાં એક હોટલની બહાર ઓટલો હતો ત્યાં હું બેઠી હતી અને સાંજે મને ઇન્સ્ટાગ્રામ પર કિરણભાઈ લકુમ ચામરડીથી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો અને મને ભાઈએ કીધું કે બેન રહેવા તથા જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે. તો મેં ભાઈને કીધું ભાઈ રહેવાની તો વ્યવસ્થા નથી થઈ અને વરસાદ પણ ફૂલ શરૂ છે. તો ભાઈએ કોલ પર જ સોમનાથમાં મને એક હોટલમાં રૂમની વ્યવસ્થા કરી આપી. એ બદલ આ કાઠિયાવાડની દીકરીને તમે એક માનવતાના નાતે એક આવી સેવા કરી એ બદલ હું દિલથી ધન્યવાદ કરું છું ભાઈ. થેન્ક યુ કિરણભાઈ. અને હવે આપણો સામાન પેક થઈ ગયો છે અને આપણે અહીંથી હવે મહુવાથી દ્વારકા સુધીની સાયકલ યાત્રા જે છે એ કન્ટિન્યુ કરશું. તો ચાલો મિત્રો મળીએ આગળ અને કિરણભાઈના પરિવારને તંદુરસ્ત અને ખુશ રાખે એવી હું સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશ પાસે હું પ્રાર્થના કરીશ. જય સોમનાથ, જય મહાદેવ, જય દ્વારકાધીશ.